સુરતના ચોક બજાર પોલીસની સર્વેલન્સ ટીમે મોબાઈલ સ્નેચિંગના 2 આરોપીઓની ઝડપી 2 મોબાઈલ ફોન અને સ્પ્લેન્ડર બાઇક સહિત ₹66,000નો મુદ્દેમાલ કબજે કર્યો. સુરત શહેરના ચોક બજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં 2 આરોપીઓની ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. શહેરમાં વધતા મોબાઈલ સ્નેચિંગના બનાવોને ધ્યાનમાં રાખી પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે બંને આરોપીઓનું લોકેશન શોધી તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ મોબાઈલ સ્નેચિંગના ગુનાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની પાસેથી ચોરી કરાયેલા 2 મોબાઈલ ફોન રિકવર કર્યા છે. ઉપરાંત ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્પ્લેન્ડર મોટરસાયકલ પણ કબજે કરવામાં આવી છે. પોલીસે કુલ અંદાજ 66,000નો મુદ્દેમાલ જપ્ત કર્યો છે. આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે હવે બંને આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડવાયેલા છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે. ચોક બજાર પોલીસની આ કામગીરીથી મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ પર અંકુશ લાવવાના પ્રયાસો વધુ મજબૂતી મળી છે.